કૂતરા હોય, ગધેડા હોય, બિલાડી હોય, એમનામાં પણ લાલ લોહી વહે છે. એ પણ રાત્રે સૂવે છે, દિવસે જાગે છે, એ પણ ખોરાક લે છે, એ પણ બાલ બચ્ચા પેદા કરે છે, એનો પણ પરિવાર છે. અને આપણે પણ એ જ રૂટીનથી 70-80 વર્ષ જીવી જઈએ તો આપણામાં પશુમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, મંકી લાઈફ. ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ. એ મનુષ્યનું જીવન નથી. ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ, બાકી પશુ જીવન જ છે. એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે. તમે બધા જ એક વાત સાથે સહેમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી. યસ ઓર નો? અત્યારે આપણી પાસે જેટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા. યસ ઓર નો? પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારેય જેટલા ક્રાઇમ નહોતા એટલા ક્રાઇમ અત્યારે છે. યસ ઓર નો? શિક્ષણ વધ્યું તો ક્રાઇમ ઘટવું જોઈએ ને? શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને? પણ નથી ઘટી. એનું કારણ છે કે ફોર્મેશન નથી થયું, ઘડતર નથી થયું. એટલે આપણે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, MBAની જરૂર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મૂકતા: સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ફાર્માસિસ્ટ, સારા કંપની સેક્રેટરી, સારા MBAs, એની આપણે જરૂર છે. ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી, એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે. એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે. એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં. એ ફોર્મેશન કહેવાય. ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું. જો માહિતી તમને જ્ઞાન અને શાણપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રીતે ઉપયોગી ન થઈ શકે. જો અત્યારે ગેજેટનો જમાનો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ. અને જે જૂની પેઢી હતી, તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોન ને લેપટોપ ને ટેબ્લેટ હતું નહીં. પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને. કારણ કે હવે આપણું જીવન બની ગયું છે. ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ. જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ થઈ ગયું છે. અને ખોટું પણ નથી. ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે. એનાથી આપણને ખૂબ લાભ થાય છે. એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે. એનાથી આપણું કાર્ય સુગમ થાય છે. એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ, ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી. 100% સારું છે. 100% સારું. ઇન્ફોર્મેશન એમાંથી મળે છે. પણ ફોર્મેશન નહીં થયું હોય ને તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી અને ઇન્વેન્શન, ઇન્ટરનેટ એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. આ ઇન્ટરનેટ ને ટેકનોલોજી વિવેકથી વાપરતા આવડે એને ફોર્મેશન કહેવાય. એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે. વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું જ. એ જમાનાની જરૂરિયાત છે. પણ સાથે એને વિવેક શીખવાડવો પડે. નહીં તો હું ઘણી વખત કહું છું, આ પેઢીનું નામ મેં ટચ સ્ક્રીન જનરેશન પાડ્યું છે. ટચ સ્ક્રીન પેઢી છે. કારણ કે એમ એને બધું ટચ સ્ક્રીન જોઈએ અને ટચ સ્ક્રીન અવેલેબલ છે. પણ એના ગેરલાભ કેટલા બધા થયા છે. કારણ કે એનું ફોર્મેશન નથી થયું, એનું ઘડતર નથી થયું. પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એવો એટીટ્યુડ નાનપણથી ગળાઈ જાય છે. કે પપ્પા મેં બેટ માંગ્યું તમે લાવી કેમ નથી આપતા? બેટા આજે રવિવાર છે તો કે રવિવારે મળે. એ ટચ સ્ક્રીન જનરેશન છે. હું અડું એટલે ડિસ્પ્લે થવું જ જોઈએ.
આ ઇન્ફોર્મેશન આ ગેજેટનો બહુ મોટો ગેરલાભ છે. કેવા બધા રોગો આ ટચસ્ક્રીન જનરેશનને થયા છે આ ડિજિટલથી જ, કારણ કે એનું ઇન્ફોર્મેશન બહુ મળી પણ એનું ફોર્મેશન ના થયું. એક ફબિંગ નામનો રોગ કહે છે. ફબિંગ એટલે શું કે તમે બે વ્યક્તિ વાત કરતા હોય, એની વચ્ચે તમારી કંઈક મોબાઈલની રિંગ વાગી, તમે એ વ્યક્તિનો અનાદર સાથે ફોન ઉપાડીને વાત કરો, એ ભયંકર ખરાબ કુટેવ કહેવાય. કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ છે, એ તમારી સાથે વાત કરી રહી છે, એ વ્યક્તિ સાથે વાત કરતાં કરતાં તમે ફોન ઉપાડી જ ના શકો. ઉપાડો તો એ બહુ જ ખરાબ મેનર્સ કહેવાય. જે વ્યક્તિ પ્રત્યક્ષ છે એનું સન્માન છોડીને કોઈક 100 માઇલ દૂરથી તમને એના ટાઈમે ફોન કરે છે, એને તમે માન આપો છો? આ ફબિંગ કહેવાય. આ જનરેશનનો આ યુગ. આપણી જોડે વાત કરતા રિંગ વાગે ને એટલે સારી વાત ચાલતી હોય, અગત્યની વાત છે, તોય ગોળ ફરીને તરત ફોન ઉપર વાત કરવા માંડે. એટલે કંઈ મેનર્સ છે કે નહીં? એ મેનર્સ માટે IPDCનો કોર્સ છે. બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. એટલે શું કે એને એમ રહ્યા કરે કે કોકનો મેસેજ આવ્યો છે, કોકનો મેસેજ આવ્યો લાગે છે, એટલે વારે વારે 2-3 મિનિટે મોબાઈલ ચેક કરે, નથી પાછો મૂકી દે, પણ એને મનમાં સતત રહ્યા કરે કે કોકનો મેસેજ છે, કોકનો મેસેજ છે. એને ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ કહેવાય. 15 વર્ષના છોકરા છોકરીઓ આ ટેક્સ્ટાફ્રેનિયાથી હોસ્પિટલમાં દાખલ થાય છે. મોટા મોટા શહેરોની આ વાત છે. તો તું કઈ સેલિબ્રિટી છું કે તાર 2 મિનિટે ટીંગ વાગે? પણ આજની જનરેશનને આ ટેક્સ્ટાફ્રેનિયા રોગ લાગુ પડી ગયો એટલે એને દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને, જો કે આપણને બધાને પડી ગયો છે, કે દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને અડે નહીં ને તો એ વ્યક્તિ પોતે ડિસ્ચાર્જ થઈ જાય. મોબાઈલ તો ડિસ્ચાર્જ જ્યારે થવાનો થાય સાંજ સુધીમાં, પણ 3 મિનિટે મોબાઈલને અડી દેવું પડે એટલે શું ચાર્જિંગ રહે. ટેક્સ્ટાફ્રેનિયા. પછી એક ટેક્ઝાઇટી નામનો રોગ થાય છે. એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું. હવે આ પણ એક રોગ. આ ઇન્ફોર્મેશન સાથે ફોર્મેશન ના થયું ને એટલે આ બધા રોગ થાય. પછી FAD નામનો રોગ છે, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક વાપરે છે ને બધા, એનું એડિક્શન એટલે કે એનું વ્યસન, એની ડિસઓર્ડર. એટલે શું થાય, ફેસબુક ઉપર એ બધી પોસ્ટ જોવે ને, એના મિત્રો બેને મળતા જોવે તો કે મને કેમ નહીં બોલાયો હોય, આ પાર્ટીમાં મને કેમ આમંત્રણ નહોતું, આ હિસાબે એ લોકોનો મારા પ્રત્યે પ્રેમ ઓછો છે. આવા વિચારોમાં 14 ને 17 વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે છે સૂવા માટે. આને શું કહે છે? ફેડ નામનો ડિઝીઝ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. પછી એક ફોમો નામનો ડિઝીઝ આવે છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO. કે એ પણ પોસ્ટ ને બધું જોવે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ જોવે એટલે એમ થાય કે મને આ પ્રસંગે હું હાજર હોત તો કેવું સારું હતું, મને કેમ આ લોકોએ ના બોલાવ્યો. એટલે આવી બધી પરિસ્થિતિ, આ ઇન્ફોર્મેશન બહુ મળે છે ને. પહેલાં તો આપણને નાના હતા ત્યારે ખબર પડતી હતી કે ઓ ગયા અઠવાડિયે આપણી સોસાયટીનો પેલો માણસ ત્યારે એવા ગયો ને લગ્ન થઈ ગયા, સારું ભાઈ આપણે મળે ત્યારે શુભેચ્છા પાઠવી દેવાની. હવે શું થાય કે એના લગ્ન થઈ ગયા અને પછી એને મેસેજ પોસ્ટ કર્યો તો તમને તરત ફેસબુકમાં ખબર પડી જાય વોલ ઉપર કે એને પોસ્ટ કર્યું તો ક્યાં તો અમારી સોસાયટીમાં જ રહેતો હતો 2 વર્ષ પહેલાં, તે મને કેમ આમંત્રણ ના આપ્યું? પ્રશ્ન. માહિતી, આ ઇન્ફોર્મેશન શબ્દ છે ને એને સમજવાનો છે. માહિતી બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય છે ને, એની સાથે સ્ટ્રેસ અને ટેન્શન પણ ફાસ્ટ સ્પ્રેડ થાય છે. એ સ્ટ્રેસ અને ટેન્શનના ગુલામ ન બનીએ ને એટલે ઇન્ફોર્મેશન, એટલે IPDCનો કોર્સ છે. એટલે આ આપણે પણ સમજીએ છીએ, દુનિયા પણ અત્યારે સમજે છે. એટલે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટની સામે એ લોકોએ ઝૂમો શરૂ કર્યું, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. કે મને તમે ચૂકી ગયા ને, મને ના બોલાવે ને, કંઈ વાંધો નહીં, અહીંયા મેં ઘરે બેઠા બેઠા ફર્સ્ટ ક્લાસ શરબત પીધું. આ ફોર્મેશન. પોતે સ્થિર રહી શકે ને એ ફોર્મેશન, પોતે પોતાના મૂલ્યોથી વિચલિત ન થાય એ ફોર્મેશન, પોતાની વિચાર દ્વારા એ સ્ટ્રોંગ અને સ્ટેડી રાખી શકે એ ફોર્મેશન, પોતાનો અભિગમ, એટીટ્યુડ પોઝિટિવ, હાઈ એન્ડ પાયસ રાખી શકે એ ફોર્મેશન. એવું ફોર્મેશન આપણે કરાવવાનું છે.